હેલો ફૂડીઝ, આજે આપણે બનાવીશું કાચી કેરીનું વઘાર્યું, જેને બનાવવું ખૂબ જ સરળ છે, ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. 100% આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય એ મારી ગેરંટી છે. તો વિડીયોને એકવાર ખાસ જોજો. આ એકવાર કાચી કેરીનું વઘાર્યું બનાવી લીધું તો વારંવાર તમે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો. આ કાચી કેરીનું વઘાર્યાને તમે 12 મહિના સુધી સ્ટોર કરીને વાપરી શકો છો. વાનગીનો સ્વાદ બમણો કરી દે, શાકની પણ જરૂર ન પડે તેવું કાચી કેરીનું વઘાર્યું બનાવવા માટે આપણે આ તાજી, કડક અને આવી રીતે લીલીછમ હોય એવી કેરીનો ઉપયોગ કરવાનો છે. અહીં આજે આપણે રાજાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે. એ શું કામ? કારણ કે રાજાપુરી કેરીમાં પલ્પનો ભાગ વધારે હોય છે, બીજી કેરીમાં પલ્પનો ભાગ ઓછો હોય છે. તો અહીં મેં 400 ગ્રામ જેટલી કેરી લીધી છે. તમે જોઈ શકો છો ક્યાંય પણ પીળો ભાગ નથી, છાલ ઉતારી લીધી છે. અને હવે આને આપણે મોટા ટુકડાઓમાં કટ કરશું, કારણ કે જ્યારે આપણે કેરીને કૂક કરીશું તો જો નાના ટુકડા હશે તો એ ઘીચો વળી જાય છે, એટલે કે કૂક થતાં ટ્રાન્સપેરન્ટ થઈ જશે અને પરિણામે છેલ્લે ગોળ નાખ્યા પછી એ એકદમ લોંદા જેવું થઈ જાય છે. તો થોડાક જો મોટા પીસીસ હશે તો એ દેખાશે પણ ખરા અને ખાતી વખતે પણ સારા લાગે છે. તો અહીં આ રીતે આપણે બધી જ જે આખી કેરી છે એનામાંથી ટુકડા કરી લીધા છે અને આટલી સાઇઝના આપણે ટુકડા તૈયાર કરીને રાખ્યા છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. વઘાર માટે મેં અહીંયા 10 નંગ જેટલા મરી લીધા છે, લવિંગ, એક બાદિયું, 2 એલચી, સૂકા મરચાં અને એક તજનો ટુકડો લીધો છે. એલચી નાખવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. હવે આખા વર્ષ માટે આપણે વઘાર્યું બનાવવાના છીએ તો એ તેલનું પ્રમાણ આપણે વધારે લેશું, કારણ કે પ્રિઝર્વેટિવનું કામ કરશે. હવે જો તમે અઠવાડિયા પૂરતું કે 15 દિવસ પૂરતું બનાવવાના હોય તો 2 ચમચી તેલમાં પણ બનાવી શકો છો. અત્યારે આપણે 1/4 કપ જેટલું તેલ લીધું છે. 400 ગ્રામ જેટલી આપણી કેરી નીકળી હતી ગોટલીનો ભાગ દૂર કરીને, તો એ વાતનું ધ્યાન રાખજો. હવે તેલ આપણું આવી ગયું છે એટલે 1/2 ટીસ્પૂન જેટલી આપણે હિંગ નાખી છે. ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું નાખીશું. અહીં મેં રાઈનો ઉપયોગ નથી કર્યો, તમે ઈચ્છો તો કરી શકો છો. હવે સૂકા મરચાંને બાદ કરતાં આપણે બધા જ ખડા મસાલાને નાખી દઈશું. હવે તમે અહીંયા તમાલપત્રનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં એને સ્કીપ કર્યું છે. હવે વઘાર તતડી ગયો એટલે સૂકા મરચાં નાખ્યા છે અને ત્યારબાદ ફટાક દેતા આપણે કેરી નાખી દઈશું. સૂકા મરચાંને જો પહેલાં ઉમેરવામાં આવે ને તો એ બળી જાય છે અને પરિણામે વઘાર તીખો તૈયાર થાય છે, બળેલાનો સ્વાદ આવે છે. તો એ વાતનું ધ્યાન રાખજો. હવે અહીંયા છે ને આપણે ઢાંકીને નથી પકાવવાની, કારણ કે કેરીને ચડતા વાર નથી લાગતી અને આવી રીતે કન્ટિન્યુ ચલાવીશું. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે કેરીને કૂક કરી લેશું. આ સમયે અત્યારે આપણે મીઠું નથી નાખવાનું. જો મીઠું નાખશું તો શું થશે કે વધારે વખત કૂક થવાથી એના આયોડિન તો એક તો જતું રહે છે અને બીજું કેરી છે ને વધારે ઘડી જાય છે. અહીં તમે જોઈ શકો છો કે આવી રીતે ચાકુ ભરાવતા હજી આરપાર ટુકડા નથી થઈ રહ્યા અને અંદરથી એ વ્હાઈટ દેખાઈ રહ્યું છે, એટલે કાચી કેરી છે આપણી. એટલે હજી એને કૂક કરીશું. તો લગભગ 2-3 મિનિટ બીજી કૂક કરી છે ને અહીંયા તમે જોઈ શકો છો અંદરથી એકદમ ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે અને ક્યાંય પણ વ્હાઈટ ભાગ નથી અને આવી રીતે ટુકડા થઈ રહ્યા છે. તો એટલે હદ સુધી આપણે એને કૂક કરવાનું છે. લગભગ 7-1 મિનિટ જેટલો સમય લાગો છે. હવે જેટલા પ્રમાણમાં આપણે કેરી લીધી હોય ને એટલા પ્રમાણમાં આપણે ગોળ લેવાનો છે. તો 400 ગ્રામ જેટલો ઝીણો સમારીને ગોળ લીધો છે. અહીં મોટા ઘાંગડા નહીં કરવાના, નહીં તો એને પકાવતા પણ વાર લાગે છે અને પરિણામે કેરીનો છે ને લોંદો તૈયાર થઈ જાય છે, પીસીસ બિલકુલ નથી રહેતા. તો આવી રીતે ઝીણો સમાન રહેશે ને તો ફટાફટ એ ઓગળી જશે. તમે ગોળના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જો તમને ગોળ પણ ન વાપરવી હોય તો તમે ખડી સાકરમાંથી પણ બનાવી શકો છો. તો ઘણા લોકો ખડી સાકરનો પણ ઉપયોગ કરે છે. હવે આને ક્યાં સુધી કૂક કરીશું? તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે બબલ્સ આવી રહ્યા છે પણ ઓછા છે. હવે આને હજી થોડુંક પકાવીશું. અત્યારે રસ્સો છે ને એકદમ પાતળો છે, થોડોક કૂક થશે, આવી રીતે બધા બબલ્સ આવશે એટલે ગોળને સારી રીતે પકાવવો પણ જરૂરી છે. આ સમયે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દીધું છે અને અહીં તમે જોઈ શકો છો કે રસો ઘાટો થઈ ગયો છે અને ગોળની એક પણ ગાંઠો આપણી રહી નથી. તો હવે આને આપણે ઠંડુ કરી લઈશું. અહીં છે ને આ એકદમ ઠંડુ થઈ ગયું છે, બિલકુલ પણ ગરમ નથી, નવશેકું પણ નથી. હવે જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે આપણે મસાલા નાખીશું. તો મેં અહીંયા આ રીતની થિકનેસવાળો તૈયાર કર્યો છે. એકદમ ઠંડુ થઈ જશે એટલે એટલો રસો એનો તૈયાર થશે. હવે આની અંદર આપણે મસાલા કરી લઈશું. તો મસાલામાં મેં અહીંયા છે ને રેશમ પટ્ટો મરચું વાપર્યું છે, કારણ કે થોડીક તીખાશ હશે તો મજા આવશે. તમે કાશ્મીરી મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો, કારણ કે ગળાશ છે, ખટાશ છે, એટલે તીખાશ માટે મેં રેશમ પટ્ટો વાપર્યો છે. તમે ફક્ત કશ્મીરીમાંથી પણ બનાવી શકો છો. તો એક મોટી ચમચી ભરીને રેશમ પટ્ટો નાખ્યો છે એટલે બધા ટેસ્ટ બેલેન્સ થઈ જાય. અને સાથે 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. અહીં તમે જોઈ શકો છો કે પ્રોપર થેપલા, રોટલી, ભાખરી સાથે ખાઈ શકાય એવી રીતનું આ વઘાર્યું તૈયાર થયું છે. જોઈ શકો છો નથી બહુ પાતળું, નથી બહુ થીક. મસાલા નાખ્યા પછી એકદમ આ ઠંડુ ત્યારે જ થઈ ગયું હતું, પછી આપણે મસાલા નાખ્યા છે ને આટલી થિકનેસનો તૈયાર થશે. હવે એના સ્વાદ બમણો કરવા માટે છે ને 1 ચમચી જેટલો આપણે મેથીયાનો મસાલો એટલે આચાર મસાલો નાખ્યો છે. આ મેં
આની રેસિપી ચેનલ ઉપર હમણાં શેર કરી છે, લિંક નીચે આપી દઈશ. પેકેટનો પણ ભૂલાવી દે તેવો આચાર મસાલો તમે ઘરે બનાવી શકો છો, જેનો કલર પણ લાલ ચરકશે અને આ મસાલો ક્યાંયથી પણ કડશો કે તૂરો નહીં લાગે. સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે જ્યારે આને તમે 12 મહિના સુધી સ્ટોર કરો ને તો કાચની બરણીમાં એરટાઈટ હોય એવી પસંદગી કરવાની. ધોઈને 1 દિવસ તડકે સુકાવી લેવાની. એની અંદર બિલકુલ પણ મોઇશ્ચરનો ભાગ ન હોવો જોઈએ, એની અંદર તમારે સ્ટોર કરવાનો છે. તો તૈયાર છે. શાકને પણ ભૂલાવી દે તેવું, શાકની પણ જરૂર ન પડે તેવું કાચી કેરીનું વઘાર્યું, જેને તમે આખું વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકો છો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.